હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 7:45 વાગવા આવ્યા છે. આપણે નાહી જઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને મમ્મી પણ જાગી ગયા છે અને લોટ બાંધે છે. અને મમ્મીએ છે ને આજે દીવા મૂક્યા છે. હવે શેના દીવા મૂક્યો ને આપણે પૂછવું જે એક વલમાં મૂક્યો છે અહીંયા અને એક સામે મૂક્યો છે દીવો દરવાજો ખોલીને. અને આજે છે ને મમ્મી ગયા હતા સોમવતી અમાસ છે તો કે આપણે બે રહીને કે મેં વાંધો નહીં હાલો રહી. તો હાલો મમ્મીને પૂછી ભાઈ દીવોની કેમ મૂક્યું છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હાલો દીવાની કેમ મૂક્યા તમે આજે અમાસ છે એટલે કેવું કઈ? અમાસ તો આવતી જ હોય, હા આધિક મહિનામાં આવતી હોય, પણ આમાં સોમવતી આમાં આવી છે, પણ આવી એમાં આ કહે છે 10 વર્ષે કે 11 વર્ષે આવી છે. ઓકે. એટલે એક દીવો ઉમરી આડી વાઈટનો, એક દીવો ઘરના ખૂણામાં, હા અને એક દીવો તુલસીને કેરે પણ આડી વાઈટનો. હા આડી વાઈટનો મૂકવાનો, કીમા કરવાનો, અને ઉમરે મૂકો ને એમાં કાળા તલ વેરવાના. ઓકે, એવું બધું હોય. હા, એટલે ઈ હિસાબે દીવા મૂક્યા છે. આ જમા છે ને. ભાઈ એવી માન્યતા હોય કઈ કે દીવા મૂકવાની ને એ બધી, તો મમ્મી આજે ભાઈ દીવા મૂક્યા છે બધી. અને આજે હું ને મમ્મી જો રહેવાના છીએ અમાસ, એટલે કીધું અત્યારે છે ને આપણે ખાલી ચા દૂધ પી લઈએ. તો એના માટે જો ચા તો મૂકી દીધો છે, હવે દૂધ નાખવાનું છે. તો ચાલો ફટાફટ દૂધ નાખી દઈએ અને આપણે ચા દૂધ બનાવીને પી લઈએ આજે. જો ભાઈ આપણો ઉકળી થઈ ગયો છે, નાખી દઈએ દૂધ અને ચા બની જાય એટલે ચા દૂધ કરીને પી લઈએ. મમ્મી કહેતા હતા કે તુલસી ક્યારે પણ ખેડું છે, તો મમ્મી હવે અહીંયા હતા દીવો કર્યો છે ને તુલસીમાં છે ને એવડા મોટા થઈ ગયા છે અહીંયા મૂકીને. જ્યારે એટલા ઊંચા થઈ જાય ને પછી આપણે ગોળીઓ જમાડવાની ત્યાં સુધી જો રે તો મન વયા જાય તો નહીં. એવડા મોટા તો થઈ ગયા છે, એટલા થશે ને ઉપર આંબી જાય ને પછી આપણે ગોળીઓ જમાડવાની, ચુંદરી વટાડીને એવું બધું હોય. પણ જો હવે રે તો તુલસીમાં ન કરતો નહીં. અને બાકી તો જો મમ્મી અહીંયા તુલસીને ત્યારે દીવો કર્યો છે. ગાઈસ તો બે બહેનો જો જાગી ગયું છે અને એના માટે છે ને આપણે બનાવવાનું બટેકાનું શાક. તો આપણે હાટું છે ને સૂકી ભાજી કરવાની છે. બટેકા તો જો બફાઈ જ ગયા છે, એમાંથી 2 બટેકા લઈને આપણે છે ને હાટું બે હાટું શાક બનાવી નાખીએ અને બેને છે ને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. તો ચાલો ભાઈ ફટાફટથી શાક વગર નાખીએ. તેલ તો જો કે આવી ગયું છે એટલે શાક બનાવી નાખીએ. ગાઈસ તો આજે છે ને આપણે ઘર સફાઈનું કામકાજ ચાલુ કર્યું છે, એટલે આપણે શોરૂમે ગયા નથી. પણ અત્યાર સુધી આપણે ઘર સફાઈ કરતા હતા. મેં તો હવે 11 વાગવા આવ્યા છે ને હીરુને સ્કૂલે જવાનો સમય થતો આવશે, હમણાં 11:30 હતો. એટલે મેં કીધું લંચ બોક્સ ને બધું કમ્પ્લીટ કરવી. તો આમ જો હવે 11 તો વાગવા આવ્યા છે. તો મેં કીધું ફટાફટ અધૂરું મૂકી દઈએ સફાઈ કામ અને આપણે રસોઈમાં કન્ટિન્યુ કરવી. અને સફાઈમાં જો બતાવી દો એટલી બધી સફાઈ થઈ જાય. આમ જો હવે આ બધું વસ્તુ હજી ઠેકાણે કરવાની બાકી છે. અને જે કમ્પ્લીટ થઈ ગયો ને આ એક કબાટ કમ્પ્લીટ થયો છે આપણો, કેમ કે બધા આપણે થોડું ઘણું છે ને સફાઈ કરી નાખી. કેટલા સમય આપણે કબાટ રેડી નહોતા કર્યા, તો અમે તો કરી નાખવી. જો હવે એટલા રેડી થઈ ગયા છે. નીચે મારું નીરુનું ખાનું, અહીંયા ઉપર અતુલના કપડાં બધા, અને એની ઉપર આપણે બધી કુર્તીઓ ને એવું બધું મૂકી દીધું છે એટલામાં. હવે આ બાજુનો આખો કબાટ આપણે બાકી રહ્યો છે કરવાનો, અને બધી વસ્તુ નીચે આપણે નાખી દીધી છે. અને પછી બધી વ્યવસ્થિત ઘડી કરતા જઈશું અને જેમ જેમ બધું મેળ આવશે એમ ગોઠવતા જઈશું. અને પછી ફાઇનલ તમને બતાવી દેશું કબાટ કે ભાઈ નિહરકો થઈ ગયો છે. અને આજની રસોઈમાં બનાવવાનું છે સૂકી ભાજી, પૂરી અને રસ. અને મમ્મી તો જો રસ તો કાઢીને ગયા છે. અને મમ્મી જો સ્વામિનારાયણનો ફરાળી લોટ લઈ આવ્યા છે, તો આની આપણે પૂરી ખાવાની છે. અને આજુ કાલની એક ધારી બસ મારે પાણીપુરી ખાવી, તો એના માટે છે ને મમ્મી જો પૂરી લઈ આવ્યા છે. અને હીરવાએ પાછું નવું વેન ચાલુ કર્યું કે મારે આલુ પરોઠા લઈ જવા. તો એની માટે જો મેં મસાલો આલુ પરોઠાનો તૈયાર કરી રાખ્યો છે. અહીંયા બધી વસ્તુ મસ્ત વઘારીને ઓકે. અને હજી તો આની હાટું બટેકાનો મસાલો કરવો જોશે, પાણી કરવું પડશે આધું હાટું. અને અમારે બધા હાટું જો બટેકા આપણે બાફીને ખાધા, તો એ સૂકી ભાજી કરવાની છે. ઓકે, તો પહેલાં અત્યારે આલુ પરોઠા કરી દઉં, એક પરોઠું ખાઈ લે અને બાકી એકાદું જે નાસ્તામાં લઈ જવાનું એને બધું રેડી કરીને બરોબર. અને ચાલ હું ફટાફટ પરોઠાની તૈયારી કરું ને તો કપડાં ચેન્જ કરો, યુનિફોર્મ પહેર. હાલો સપે ને તું હાલો હું ના ચાલ યુનિફોર્મ પહેર હવે. તો ચાલો ભાઈ, આજ તો છે અમાસ અને આપણે રાહ છીએ એટલે મોડું ફરાળ બનાવવા આવે. હજુ જો હીરુના પરાઠા બનવા માંડ્યા છે ને જો એક બની ગયું છે. હાલ હીરુ ફટાફટ બેટા નાસ્તો કરવા માટે બેસ જા. તો હીરુ નાસ્તો કરવાની જમવા માટે બેસી જાય છે. અને આ બને છે એના લંચ બોક્સના, એના માટે જો આપણે બટર પેપર પર લઈ લીધું છે.
મેં ફટાફટ બનાવીને લંચ બોક્સ પેક કરી દેવી. 10 મિનિટની વાર છે લેટ થઈ ગયું છે આજે, કેમ કે આપણે કબાટ સાફ કરતા હતા ને એટલે. અને આની અંદર કેચઅપ ભરાઈ ગયો છે. જો ભાઈ સ્કૂલે જવા રેડી થઈ ગઈ છે, બેગ બેગાડ બધું અહીં નીચે મૂકી ગયા છે. હવે ઘડી કાંઈ રમી લે કેમ હીરું, 15 મિનિટની વાર રહી છે ને તો. અને હું હવે ઘરે જઈને થોડું ઘણું કામકાજ છે એ પતાવીએ આપણે. આદુ આવવાનું છે તારે ઘરે કે નીચે રમવાનું છે? દીદીને મૂકીને આવજે બસે, દીદીને બસે મૂકીને પછી ઉપર આવજે હો. અને હું ખાશો? એ હું ખાશો? જમરૂખ ખા. આદુ જમવા માટે બેસી ગયા. આદુ તારી હાટું હું બનાવ્યું મમ્માએ? આદુને ભાઈ પાણીપુરીનું ભૂત ચડ્યું હતું. જો આપણે મીઠું પાણી, મસાલો, કાંદા, પૂરી કરી દીધું છે. હું બનાવીશો બેટા? ચૂરણ. ઓકે હાલો ભાઈ મળો ચૂરણ મને. પહેલાં આટલું ખાઈ જા, આવે પછી આ તોડશે હો. હવે આમાં જ નહીં લેતી. હા અહીંયા જ મૂકતો. લાવ કોઈ નહીં અડે ભાઈ તમારું. લ્યો બસ. ઓકે તારી એકને જ ખાવાની છે ને અમારા આટલું જો ભાઈ ફરાળી પૂરી આ બાજુ બનવાની હજી ચાલુ કરી છે મેં. અને આ બાજુ પપ્પાને રોટલી હતી તો એ જમવા માટે બેસી ગયા છે. અને મારી ને મમ્મીની પૂરી. તો હાલો ભાઈ પૂરી કરી નાખીએ. આ બંને જો રેડી થઈ ગયું છે ને હું ને મમ્મી બી ફરાળ કરવા માટે બેસી ગયા છે. રસ, પૂરી, સૂકી ભાજી, કેળાની વેફર. તો ચાલો મમ્મી બધાને કયો હાલો ભાઈ ફરાળ કરવા. મમ્મી તો જો કરવા મળ્યા છે ને મારે બાકી છે. ચાલો આપણે ફટાફટથી ફરાળ કરી લઈ. અને હજી આપણું રૂમનું કામ તો હજી એમને પડ્યું છે. તો પછી આપણે રૂમનું કામ પતાવી દઈએ. પછી પાછા શોરૂમે જવું પડશે. તો પાછા શોરૂમે જઈએ. અને સાંજે પણ એક મસ્ત વસ્તુ બનાવવાના છીએ. તો એની પણ તમને ફૂલ રેસીપી આપવાની છે, એટલે એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. તો વાગો આવ્યા છે 7 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને હીરો શું કરતી હશે? હીરવા સ્કૂલેથી આવી ગઈ બેટા? देखो क्या आ गया मेरे क्या आ गया आपके पास? कंप्यूटर की स्वाध्याय पोथी आ गई है. और आज स्कूल में क्या क्या किया बोलो चलो. आज क्या क्या किया स्कूल में? आउ दोरेવું સોફા દોરેવા ટેકિયા દોરેવા ટીપાઈ દોરેવી ઘર દોરેવું. કેમ કે આજે કઈ ચિત્રકામનો વિષય તો નહોતો, પણ શું કરાવ્યું તમને? હાલો. અને આજે તો હોમવર્ક બહુ બધું આપ્યું છે. 1 થી 50 સેકડા પાકા કરીને જવાના, અને 3 વાર લખીને જવાના, અને અ થી ઉ સુધીના સ્વર 3 વાર લખવાના અને પાકા કરવાના. આજે તો બહુ બધું હોમવર્ક છે ઈરવા. હાંજે પૂરું નહીં થાય. હા તો ચાલો તમે હોમવર્ક કરો અને હું હવે થોડી ઘણી રસોઈ કરું. અને તું બુક ઉપર બેઠી ગઈ છે તો નીચે ઉતરી જા. और आज खाने में क्या खाएगी તું? સાબુદાણા કી ખીચડી. સાબુદાણા કી ખીચડી. ભાઈ આજે સાબુદાણાની ખીચડી નથી બનાવવાની, આજ બનાવવાની હે સાબુદાણા વડા. ભાઈ આજે સાબુદાણા વડા બનાવવાના છે. તો મમ્મીએ જો વડા બનાવવા માટે સાબુદાણા પલાળી દીધા હતા અને મસ્ત રીતે કોરાઈ થઈ ગયા છે. અને આપણે જો કે લોહી પૂરી બનાવી હતી એમને જ રાખ્યું છે, કેમ કે આપણે ફરાળ બનાવવાનું છે એટલા માટે. તો બધાથી પહેલાં તો છે ને આપણે અહીંયા બટેકા બફા મૂકવા પડશે. તો બટેકા બફા મૂકી દઈ અને પછી જે મસાલો કરવી એની તમને ફૂલ રેસીપી આપી દઈશું. અને વડા બનીને ક્રિસ્પી થાય છે ને એની પણ રેસીપી આપી દઈશું. અને હીરો આધુ ક્યાં ગઈ બેટા? આધુ ખબર નહીં પણ મને ખબર છે, કેમ કે અમે આવતા હતા ને તો પપ્પા અને આધુ બે રોડે આમ હાઈલા આવતા હતા. હવે કે ગયા હશે ગેટ સુધી આટો મારવા, બે હાઈલા આવતા હતા, જોયા હતા અમે. જો ઉપર આવી ગયા છે. અને અત્યારે બહુ આપણે જેમ બપોરે બધું ભાતનું બને છે ને ભાતનું બનાવવાનું છે અત્યારે અમારા હાટું. જો કે આપણે કીધું વડા બનાવવાના છે. અને અતુલ ને પપ્પા અને બધા હાટું છે ને આપણે બનાવવાના છે લીંબુ ગોટા અને કુંભણિયા. તો એની માટે જો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે, વઘારની વસ્તુઓ છે બધી. અને આ બાજુ જો મમ્મી બટ આવી ગયા છે ને બટેકા મીડા છે ફોલવા. ગરમ લાગે છે ને? હા હવે બહુ ગરમ લાગે છે. અને આ બાજુ બધી કુંભણિયા ભજીયાની બધી તૈયારીઓ થવા માંડી છે. કુંભણિયા ભજીયા અને ગોટાના એ બે પપ્પા અને અતુલ હાટું અને અમારી હાટું વડા. તો આટલી વસ્તુ બનાવવાની છે આપણે. ગોટાનો મસાલો જો બની ગયો છે. આપણે બધી વસ્તુ લીંબુ ગોટાનો ભાઈ બધી વસ્તુ નખાઈ ગઈ છે. ને હવે નાખવાનું રહ્યું છે બાકી ખાંડ, અને પછી નાખશું મીઠું. આ બધા એટલાના કરવાના છે, કેમ કે પપ્પાને અતુલને બેને બબ્બે ગોટા ખાહે ત્યાં પૂરું થઈ જાય. અને પછી નાખી દઈએ આપણે લીંબુ. અને હવે ખાલી આની અંદર છે ને ધાણા નાખવાના રહેશે. અને અમારો મસાલો મેં પછી કરશો. આ બધાનું થઈ જાય ને તો પેક કરીને સાઈડમાં મૂકી દઈ. એટલે મેં તો આપણે ફરાળી હોય ને એટલે ક્યાંય હાથ બાથ અડે નહીં. પછી જો હવે મસ્ત મસાલો બનીને થઈ ગયો છે રેડી. હવે આને બટેકામાં આપણે છે ડાયરેક્ટ મિક્સ કરી દઈએ. વડા બનાવવા માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે. જો આ બાજુ લઈ લીધા છે મરચાં, આ જીરું, પછી લઈ લીધા છે અહીંયા સિંગનો ભૂકો, અને ધાણા, અને સાબુદાણા, મીઠું, ખાંડ અને લીંબુ. આટલી વસ્તુની જરૂર પડશે ને. એમાં એવું છે બધી જ વસ્તુ નાખી દેવાની છે. પહેલાં નાખવાના સાબુદાણા,
પછી અહીંયા 2 થી 3 બટેકા લીધા છે બાફેલા, એને પણ આપણે છે ને ખમણીથી ખમણીને અંદર એડ કરી દેવાના છે. ને બધી પછી આ બાકી આ 3-4 જે મસાલા બતાવ્યા ને બધા એની અંદર એડ કરી દેવાના છે. અને એવી રીતના મસાલો એકદમ મસ્ત આમ થોડોક ટાઈટ હોય ને એ ટાઈપનો બનાવવાનો. લીંબુ છે ને થોડુંક ઓછું નાખવાનું. અને જો બહુ એવું લાગતું હોય ખાટો ખાવું છે તો થોડુંક દહીંની ચમચી પણ ઉમેરીએ કઈ આની અંદર. બધી વસ્તુ જો નખાઈ ગઈ છે આની અંદર. અને હવે છે ને આપણે હાથેથી આને આવી રીતના મિક્સ કરી દેવાનું છે. અને મસ્ત એવું બેટર એક રેડી કરી દેવાનું છે. આ બાજુ જો બેટર થઈ ગયું છે મસ્ત રેડી. અને પછી છે ને થોડાક મસ્ત તેલવાળા હાથ કરવાના. જાળસ તો તેલ બધું આપણે ફરાળ્યું તેલ જ છે આ, તો કેમ કે સવારથી બવણી કાઢી દે અને બધી આમાં આપણે વાપરવી છીએ એટલા માટે. અને જો આવી રીતના છે ને આમાં ટીકી બનાવી નાખવાની ગોળ ગોળ. અને પછી નોર્મલ એવું પ્રેસ આપીને છે ને આવી રીતના એટલી જાડી રાખવાની. તો એ હમણાં છે ને ફૂલીને મોટી દળિયા જેવડી થાય, કેમ કે સાબુદાણા મસ્ત રીતે પલળી ગયા હોય ને એટલે આખા ફૂલ છે. અને જો આવી રીતના ટીકી બનાવી નાખવાની છે મસ્ત. એટલે આ બાજુ જો મમ્મીએ ડોઈ નાખ્યું છે. મમ્મી આમાં નાખ્યું ને સોડા ને બધું નાખી દીધું, સોડા મીઠું અને છાળીને કર્યો એટલે ગોળિયું ઓછું રહે અને ગળ્યું વસી એટલે મારે બધું આમ કરવું નહીં પડે. ગાય સાહેબ હોય ને એટલે ગોળિયું બહુ રહે. સાળીને કરવી ને એટલે એકદમ બેટર થઈ જાય મસ્તીનું લીસું મસ્ત રેડી. અને આ બાજુ મમ્મીએ ગોટાનું રેડી કરી નાખ્યું છે. અને આરે કુંભણિયા ભજીયાનું મેં ડોઈ નાખ્યું. મમ્મીને કહું તમે એ બધું કામકાજ સંભાળો, એ બાજુનો ડિપાર્ટમેન્ટ અને હું આ બાજુનું સંભાળું છું. તો હાલો ભાઈ ફટાફટથી આપણે હવે આ વાળવા મળવી ટીકી અને તળવા મળવી. જો ભાઈ આપણે ટીકી બનીને થઈ ગઈ છે રેડી. અને તેલ છે ને બહુ નથી આવવા દેવાનું, મીડિયમમાં દવા દેવાનું. બહુ તેલ આવી છે ને ડાયરેક્ટ ટીકી લાલ થઈ જાય. ઓલું નોર્મલ એવું તેલ હોય ને તો ધીમે ધીમે પાકે ને એટલે મસ્ત બ્રાઉન કલર આવશે. આ બાજુ જો ટીકીનો પહેલો ઘાણવો મળ્યો છે તળાવવાનો, થોડી જો કલર પકડાઈ ગયો છે. અને ફૂલ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાની છે. એટલે આપણે છે ને તેલે નહીં પીવીએ અને મસ્ત એવી બનીને થઈ જશે રેડી. અને આદુ હું કરશો એમ આદુ પૂછે છે હું કરું છું એમ. હું જો મસ્ત ટીકી બનાવી છે, તને ભાવશે? આમ જો મસ્ત કડકડી થઈ છે બ્રાઉન કલરની ને કડકડી. આમ જો અવાજ આવે એવી કડકડી. ગરમ છે બેટા, ઘડીક કેમ ગરમ છે? ઠરી જાય ને પછી ખવડાવું તને. અને આદુ એ છે ને કાલ પાછો બીજી વાર લાડવો ખાધો ને તો અહીં જો નાકે અણી દેખાય. એમ જો ભાઈ નાકે ઓલું કરી નાખ્યું. હજી તો મોઢામાં હજી એમ જ છે ત્યાં નાક પાછું કરી નાખ્યું. આને તળવીને પછી આવું બને. પછી તું જ્યારે મોટી થાશ ને ત્યારે મારી જેમ રસોઈ બનાવીશ ને. હા કે છે બોલ તો ખરી. હા એમ કેટલી રસોઈ બનાવીશ? હે બધી ઠીક તો વાંધો નહીં, બધી બનાવવાની હોય તો. અને આ બાજુ જો ભાઈ તળાવવાનું કામકાજ ચાલુ છે. આદુબેનને મનાવવાનું કામકાજ ચાલુ છે. આદુ નીતાબેન ગજ્જર, તમે ડેઈલી અમારા બ્લોગ જોવો છો. અમે રોજે તમારી કોમેન્ટે વાંચીએ છીએ, રોજે તમારા સ્ક્રીનશોટ અને આમ કહીને આમ થેન્ક યુ કહીએ છીએ. કે તો આદુ થેન્ક યુ કહીએ છીએ અને રોજ તમને અમે યાદ કરીએ છીએ કે. અને તમે અમારા વિડીયો જોવો છો તે બદલ થેન્ક યુ. હવે મેં ટેસ્ટ એક લીધું છે મસ્ત. આમ જો કડકડી એ થઈ છે. અને હીરું તારે ટેસ્ટ નથી કરવી? હા લે ચખાડું ચાખ તો ખરી. હા તે નહીં લે વાવ તો કર વાળ ખાઈ જશ કે. લે ટેસ્ટ કરીને પછી કેવી બની છે. ગરમ કાંઈ નથી, ઠરી ગયેલી જ છે મસ્ત. અને હીરું નીતાબેન ગજ્જર છે ને જે આપણે ડેઈલી બ્લોગ જોવે છે તેમને થેન્ક યુ કહી દે. નીતાબેન ગજ્જર તમને થેન્ક યુ. રોજે અમારા વિડીયો જોવા બદલ. આ બાજુ જો લીંબુ ગોટા પણ બનવા મળ્યા છે. 2 ઘાણમાં બની ગયા છે. હવે તો હવે હાલો જમવા હાલો. હા હાલો ફટાફટ બની ગયા છે ગરમા ગરમ. હું અને 2 બહેનું પણ ત્યાં હું મમ્મી ચાલુ છે. અને આ બાજુ આપણે ગોટા અને ભજીયા બનાવવાનું બધું કામકાજ ચાલુ છે. બાજુ જો બધા જમવા માટે બેસી ગયા છે. આધુ દાદા રે હતું અહીંયા નીચે. હતું કેવા લાગ્યા કુંભણિયા ભજીયા? મસ્ત. અને લીંબુ નીચવીને ખાવ છો એમ ને? તો હું નીચવીને ખાવાનું. ચટણી બોળી નહીં ખવાય ને, પણ એને છે ને લીંબુ જોઈએ યાર એટલે લીંબુ નીચવીને ખાય છે. સિયાન ગોટાન વડાન બધું બની ગયું છે. અને હવે જો હું જમવા માટે બેસી ગઈ છું. અને આપણે જમવામાં એટલે કે ફરાળમાં લઈ લીધું છે સાબુદાણા ટીકી સાથે ચટણી અને છાશ. તો ચાલો બધા ફરાળ કરવા. અને આધુ જો દાદા ભેગી જમતી હતી, જમી લીધું લાગે છે હવે આધુએ. જમીને થઈ ગયા ફ્રી. અને હીરુનું થોડું ઘણું હોમવર્ક હતું, હોમવર્ક આપણે પતાવી દીધું છે. હું બોલ છો આદા? બા કેમ ગયા? હા દીકુડી હવે રીસાઈ ગયું લાગે છે. ત્યાં કેન્ડી કોને ખાવી છે? નાની કેન્ડી
જો આવી કેન્ડી લઈને આવી ગઈ છે. આજુ કેટલી કેન્ડી લીધી તે? હે? કેક ઓડી એક ખાવાની કે બે ખાવાની? વાહ, હીરુની કેન્ડી તો ખુલી ગઈ. આજુ તારી? ઓ, તાર પપ્પાને ખાવી હોય તો આપ તો કરી, પૂછે ને. તો પૂછે શું આજુ? પૂછ તો. શું કહે છે? નાની આંટી હા, તો નાની એમથી તારી જેવડી. બહુ મસ્તીની હો. ખાતો કરી બટકું તો ભર, પછી હું કહું તને યસ નો એમ. પછી એમાં દવાઈ પીવાની છો? ખબર છે ખબર છે? હું રાતે પી તો તું કચરું નાખવા ગઈ તી ન્યા? તું હાથે દવા પી લે? હે હીરુ, દીદી દવા હું કામ હાથે પીવે? નહીં છે ને અડધી ટી-શર્ટ ઉપર ઢોળાઈ જાય ને એટલે દવા મોઢામાં જાય નહીં એટલે એમ તો આ દૂની બુદ્ધિ ભાઈ આપણી કરતા વધારે છે કે દવા પેટમાં ન જાય ને એટલે આટુથી હું નાની એમથી તે ખા પછી આ દવા એ જ રીતે પીવાની છે, નાની નાની કરીને. પીશ ને હીરુ? પીવે કે નહીં પીવે? નહીં પીવે, કાઢી નાખશે. ઠંડી ખાવાનું કામકાજ હવે પતાવી દીધું છે અને હવે સાયકલ ચલાવવાનું કામ ચાલુ કર્યું છે. એ બેન, કેટલીક સાયકલ ચલાવીશ તમારે? બે રાઉન્ડ મારવાના છે કે એક રાઉન્ડ મારવાનો છે? હું? હા તો હાલ 2 રાઉન્ડ મારીને કેટલીક વાર લાગશે? આવતી તો નથી. એ આવી ગઈ. તે કેન્ડીની સ્ટીક ભેગી કરી. ઓકે, હાલો આ તો આપણે સબસ્ક્રાઈબરોને બાબાએ કહી દેવી. ચાલો હવે આવી જાઓ. ઓ બાપરે, મારો દીકો પણ. બસ હવે ગાઈસ, તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા જોઈએ તો શું કરવાનું? હરખું બોલ, શું કરવાનું? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.